અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે જામનગરની લાખો રૂપિયાની પેન પહોંચશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. જામનગરના કનકરા પરિવાર તરફથી મેગ્નાકાર્ટ બ્રાન્ડની 1 લાખ પેન 1,90,000ની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલાઈ. અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટેન હનુમાન પેન મોકલવામાં આવી છે. મેગ્નાકાર્ટા બ્રાન્ડની આ ફાઉન્ટેન પેનની કિંમત 1,90,000 છે. પ્રધાનમંત્રી મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામભદ્રાચાર્યજીને આ પેન અર્પણ કરવામાં આવશે. આ પેન માટે ખાસ શ્રી રામના નામ સાથે વિશેષ બોક્સ પણ તૈયાર કરાયું છે. ફાઉન્ટેન પેન સાથે વિશેષ સ્ટેન્ડ તથા શ્રીરામ લખાયેલા પારાની માળા પણ અયોધ્યા મોકલાશે. પુનઃપ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરની આ જે હનુમાનજીની પેન છે તે અયોધ્યાની પ્રતિકૃતિ સાથે મોકલવામાં આવનાર છે. લાખોની આ પેન જે પરિવારે બનાવ્યું છે, પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, આ પેન બનાવવામાં આવી છે, પેનની કિંમત શું છે અને આપ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે ત્યારે જ આ પેન પહોંચશે? અમારા માટે બહુ હર્ષ અને ગૌરવની વાત છે કે આ અમારી પેન જે અમે અયોધ્યાની રામ મંદિરની પ્રતિકૃતિ સાથે અમે બનાવેલી છે, અમારા પરિવારમાં બહુ હર્ષ અને લાગણી છે. આ પેનની કિંમત છે 1,90,000 રૂપિયા જે અમે તૈયાર કરી છે, અને સ્પેશિયલી એ રીતે તૈયાર કરેલી છે કે એનો જે બેઝ છે એ રામ મંદિરને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. સેમ એ જ બેઝ છે, જે મૂર્તિ છે રામ ભગવાનની જ્યાં પ્રતિકૃતિ બનવાની છે જે અયોધ્યામાં, સેમ એ જ મૂર્તિ છે. એમાં જે પેન અમે જે બનાવી છે એ પેનની ઉપર હનુમાનજી અને રામજીનું ડિઝાઇન કરેલી છે, એન્ગ્રેવિંગ કરેલું છે એના પર, સ્પેશિયલી બારીકાઈથી કોતરણી કામ કરેલું છે એમાં. અને સાથે અમે એમાં માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામ લખેલું છે. ખાસ કરીને વાત કરવામાં આવી છે આ સરસ મજાની પેન તૈયાર કરવામાં આવી છે. અયોધ્યાને રામ જન્મભૂમિ મંદિરનું બેઝ પણ બનાવવામાં આવ્યું છે. ભગવાન રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે જ વડાપ્રધાન અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં જ આ પેન ગિફ્ટ કરવામાં આવશે. કોના માટે મગાવવામાં આવી છે અને ક્યારે આ પેન મોકલવામાં આવશે? આ પેન મગાવવામાં આવી છે શ્રી રામભદ્રાચાર્યજી માટે, અને રેડી થઈ ગઈ છે ને બસ હવે અમે આ મોકલવાના છીએ હમણાં જ. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી રામભદ્રાચાર્યજી માટે કે જે રામ જન્મભૂમિ ચળવળના મુખ્ય પ્રણેતા હતા અને જેનું ખૂબ એવું સંતોમાં પણ આદર્શ છે, તેવા રામભદ્રાચાર્યજી માટે રામ જન્મભૂમિમાં જ્યારે ભગવાન રામ બિરાજમાન થશે, આ પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જ વડાપ્રધાન સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ પેન છે તે અયોધ્યા પહોંચશે. ત્યારે કનખરા પરિવારે પણ પોતાની આનંદની અને ગૌરવની લાગણી છે તે આ પેન મોકલતા અનુભવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.